વડોદરા હરણીકાંડ મામલે હાઈકોર્ટ હવે લાલઘૂમ જોવા મળી રહી છે। રાજ્ય સરકાર ગઠિત તપાસમાં સમિતિના અહેવાલ સામે કોર્ટે હવે નારાજગી વ્યક્ત કરી છે। પ્રિન્સિપલ સેક્રેટરીની અધ્યક્ષતાવાળો રિપોર્ટ સીલબદ્ધ કવરમાં રજૂ કરાયો। રિપોર્ટ સીલબદ્ધ કરવામાં આપતા હાઈકોર્ટની ટકોર। આ અંતિમ રિપોર્ટ હોય તો પ્રિન્સિપલ સેક્રેટરી મુશ્કેલીમાં મુકાઈ શકે તેવું હાઈકોર્ટે કહ્યું। મ્યુનિસિપલ કમિશનરને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। સહી કરતા પહેલા કમિશનરની કોઈ જવાબદારી નથી તેવો પણ હાઈકોર્ટે સવાલ કર્યો। જો આમ જ ચાલશે તો આપણે મુશ્કેલીમાં મુકાશું તેવું પણ હાઈકોર્ટે કહ્યું। બીજી તરફ એડવોકેટ જનરલે સ્વીકાર કર્યો સંપૂર્ણ પ્રક્રિયા દોષ ભરેલી હતી। તપાસ કમિટીના અહેવાલ પર જવાબ રજૂ કરવા એડવોકેટ જનરલે સમય માંગ્યો છે અને આગામી દિવસોમાં વધુ સુનાવણી પણ હાથ ધરાશે।